ગઈકાલે માધાપર પોલીસ ચોકી પાસે થયેલા અકસ્માતમાં માધાપર નવાવાસમાં રહેતી નંદિની લાલજી પિંડોરિયાનું મૃત્યુ થયું હતું। આ કિસ્સાને ધ્યાનમાં લઈને માધાપર પોલીસ ચોકી પાસે આવેલ સર્કલને તોડીને નાનું કરવા માટે તેમજ પોલીસ ચોકી અને રોડની વચ્ચેનું અંતર વધારવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ અંગે માધાપર નવાવાસના પૂર્વ સરપંચ અર્જનભાઈ ભુડિયાએ જણાવ્યું હતું કે ગઈકાલે જે ઘટના બની આ જગ્યા ઉપર એ બહુ દુઃખદ ઘટના હતી। માધાપરની જુવાન દીકરી ગઈકાલે નાના અકસ્માતથી સ્થળ ઉપર જે મરણ થયું, આવનાર સમયમાં હવે એવું ન થાય એના માટે સર્કલને થોડોક ટૂંકો કરીને આગળ જે રસ્તાની જે મોકળાશ હતી 3 થી 4 મીટર જેવી સાઈડનું દબાણ હટાવી અને મોકળાનું કામ ચાલુ છે। લોકભાગીદારીથી આ કામ થઈ રહ્યું છે। આજે ચક્રો બંને બાજુ એક બાજુથી 1 મીટર એક બાજુ 2 મીટર સાંકડો કરી અને ટ્રાફિક સમસ્યા હલ થાય અને આવનાર જતી સમસ્યા અને રાહદારીને અવરોધ ન થાય અને ભવિષ્યમાં ઘટના ન બને એની આ ભાગરૂપે આજે આ કામ કરી રહ્યા છીએ। તો જે રીતે આ કામ થયું છે, આવી જાહેર રસ્તાઓ પર જે કોઈ દબાણો હોય સરકારે તાત્કાલિક દૂર કરી અને રોડ અકસ્માત થતાં અટકાય એવી સરકારને મારી વિનંતી છે। પોલીસ ચોકી અને સર્કલ વચ્ચે આમ તો 35 ફૂટનો રોડ છે જ, પણ એની અંદર સાઈડના જે મલબાના કારણે રોડ સાંકડો થઈ ગયો હતો, એ મલબો દૂર કરી અને એનો મોકળાશ કરવામાં આવી જેથી કરીને આવતા વાહનો ડબલ અરસપરસ એક સાઈડમાંથી નીકળી શકે એટલો પહોળો થઈ ગયો। અત્યારે સર્કલ અને ચોકડી વચ્ચે 40 ફૂટ જગ્યા છે।